ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। શ્રી વિશ્વકર્મા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ અમરોલી સુરત દ્વારા તેજસ્વી તારલાઓનો 10મો ઇનામ વિતરણ તથા સન્માન સમારોહનું તારીખ 26 જાન્યુઆરી 2024ના રોજ ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સુરત મહાનગરપાલિકાના ગાર્ડન સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન જીતુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે નવસારી સમાજના પ્રમુખ શ્રી યશવંતભાઈ ધનાણી, કેળવણી સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ ગાંગાણી, સુરત સમાજના પ્રમુખ શ્રી અનિલભાઈ ટાંક તથા સમૂહ લગ્ન સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ ચોટલિયાએ કાર્યક્રમ શોભાવ્યો હતો। અમરોલી સમાજના ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીઓ તથા કમિટી સભ્યોએ સૌ મહેમાનોને પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી આવકાર્યા હતા। સમાજના ધોરણ 1થી 12માં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તથા જેમણે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। અન્ય તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત અધ્યક્ષશ્રીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અતિથિ વિશેષ તરીકે પધારેલ મહેમાનોએ બાળકોને આગળ વધવા તથા ઉચ્ચ મુકામ પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સમાજના દીકરીઓ દ્વારા રામોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। કાર્યક્રમનું સંચાલન સમાજના યુવા મંડળ તથા મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। એન્કરોએ સુંદર રીતે કાર્યક્રમની દોર સંભાળી હતી। આભાર વિધિ અમરોલી સમાજના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત દરેકે સાથે પ્રીતિ ભોજન લઈ છૂટા પડ્યા। તમારું નામ? મારું નામ નરેશભાઈ નાથાભાઈ ગોહિલ। નરેશભાઈ, આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે ઉત્તરાયણ કોમ્યુનિટી હોલની અંદર શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરોલી ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે। ને કેટલા લોકો ભાગ લીધા? આની અંદર 1500થી 2000 લોકો ભાગ લે છે। આજે અમે જોયા છે શૂટિંગ કરતા તમે રામ ભગવાનની કૃતિ વિતરણ કર્યા, એના શું અર્થ છે? આ રામ ભગવાનની અમે ટ્રોફી વિતરણ કરી છે। આજે 500 વર્ષ પછી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનો એક સંદેશ પાઠવવાનો છે અને બીજું કે આપણે હિન્દુત્વ જગાવવાનું છે એનો એક સંદેશ પાઠવેલો છે। ને આપણે સમાજમાં આ તો રામ ભગવાન મુક્ત થયા છે, બીજા 2 ભગવાન બાકી છે, તમે શું કહેશો? હજી આપણે કૃષ્ણ ભગવાનને પણ મુક્ત કરવાના છે। ને તમારે સંદેશ આ જે સમાજમાં એટલા યંગ છોકરા છે, મહિલાઓ છે, તમે એના માટે શું તમારી રીતે શું સંદેશો આપશો? હું દરેક મહિલાઓ, દરેક સભ્યો, દરેક બાળકોને આનાથી વિશેષ પણ આગળ આવો કાર્યક્રમ રચાય એની માટે એ લોકોને શુભેચ્છા પાઠવું છું અને હજી પણ સારું, ખૂબ સારી પ્રગતિ કરે એવી હું ઈચ્છા ધરાવું છું। ને તમારે સમાજમાં અમે જોયા જે છોકરાને ઇનામ વિતરણ થયો એમાં પ્રથમ વધારે છોકરા આવ્યા છે, પ્રથમ દ્વિતીય, એ મને જાણીને સારું લાગ્યું, પણ તમને એ છોકરા વિશે બીજો છોકરો છે આ બધા ફર્સ્ટ તરીકે ઇનામ લેશે, તમારું શું મત છે? આપણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડને તો ઇનામ આપીએ જ છીએ, પણ જેના નંબર નથી આવ્યા એને પણ આપણે પ્રોત્સાહન ઇનામ આપીએ છીએ, એટલે ભવિષ્યમાં એને પણ આગળ આવવાની એને પ્રેરણા મળે। થેન્ક યુ। તમારું નામ? ગીતાબેન સોલંકી। ગીતાબેન, આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ? કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે અમરોલી વિસ્તારમાં અમારા કોમ્યુનિટી હોલ અમારા સમાજમાં
શ્રી વિશ્વકર્મા ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ અમરોલી દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં ઉપસ્થિત રહી અને મને ઘણો આનંદ થયો કે આજે બધી કૃતિઓ નિહાળીને એમ થયું કે સમાજ બધા આપણે એક થવું જોઈએ. ને તમારે મહિલાઓને શું સંદેશ આપશો? મહિલાઓને મારે એટલો જ સંદેશો આપવો છે કે આપણે બધા હળી મળીને ભેગા રહીને કામ કરીએ અને મહિલાઓ આપણા સમાજમાં ન થતું હોય એવું કામ બી કરવા આવે અને કરે કામ. તમારું નામ? કુસુમબેન ભરતભાઈ. કુસુમબેન, આજે શું પ્રોગ્રામ હતો? આજે શ્રી વિશ્વકર્મા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરોલી દ્વારા 10મો પારિતોષિક ઇનામ વિતરણ સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે. ને એ જે સમાજ છે તમારે કઈ રીતે કઠિનાઈ આવ્યો હોય કે કઈ એનું શું તમે કહેવા માંગો છો? તમારું સમાજ તમારી સાથ કઈ રીતે આપે છે? મારો સમાજ અમારા મહિલા સંગઠનને ઘણો સાથ આપી રહ્યું છે અને અમારું મહિલા મંડળનો એક જ ઉદ્દેશ્ય છે કે જે મહિલાઓ છે જે પોતાનામાં સુસુપ્ત શક્તિઓ રહેલી છે એને બહાર લાવવા માટે આ સમાજ જ એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જ્યાં પોતાની શક્તિઓ પ્રદર્શિત કરી શકે. એના માટે અમારું મહિલા મંડળ સતત કાર્યરત છે કે મહિલાઓને એક સ્ટેજ મળે, એક પોતાની આગવી ઓળખ ઊભી થાય.